ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ભાવનગર કલેક્ટર કચેરીએ અશાંત ધારાના મુદ્દે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ નિયમો અને કાયદો નેવે મૂકવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। બોરડીગેટ વિસ્તારમાં મોટાભાગે મજૂરી કામ કરતા લોકો રહેતા હોય ત્યારે અશાંત ધારાને પગલે તેની કડક અમલવારી થાય તેવી માંગ કરાઈ છે। અત્યારે આપણે હિન્દુ સમાજ ભેગો થયો છે। આવીને એકતા હંમેશા દરેક વિસ્તારમાંથી જળવાય ને જય જય શ્રી રામ। દરેક વિસ્તારની અંદરથી બે થી ત્રણ ઘરમાં નાખી ગયા છો સર 100 વાર અહીંયા બોલો ને એમના ઘરે નાખી ગયા ઓલી ક્યાં છે इनके लाउड स्पीकर थोड़े धीरे अगर हो जाते हैं तो हमको बहुत अच्छा 5 बजे हमको। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। सरकारी सत्ता एसडीएम आपकी है तो હું નહીં કહી શકતો કે તમે મારે એસડીએમ ને આપ કહી શકો સાહેબ આપ તો આતા છો ને ભાવનગર સરકારે જે સત્તા સાહેબ એની ઉપર તમે આપને યાદ હશે અહીંયા કટલાઓ આવે છે દેવાયેલા એસડીએમ આ કટલાઓ અમારું આવે છે અને કટલાઓ સાહેબ કેટલા પૈસા લેવાના સાહેબ કેટલા માંથી કોઈ પણ એક વ્યક્તિને આગળ કર્યો એ આવીને આ મકાન એના મેટ્રાન્સફર કરે। હવે અત્યારે ટોટલ અમારે અહીંયા આગળ 1084 ફ્લેટ છે, બંગલા ટેનામેન્ટ ને ફ્લેટ એમાં અત્યારે લગભગ માની લો 15-20 આવ્યા છે, 40 પાઇપલાઇનમાં છે કે જે લોકો આ લઈને આવી કરવા માંગે છે। એ કે આ મેં લીધું છે તો કે તમે રહ્યો એનો વાંધો નથી પણ તમે ખાઓ ને એનો વાંધો તો અમે કે ખાશું તમને ખબર નહીં પડે તો પરમાટી ખાય તો વાસ નહીં આવે। ઈ પ્રોબ્લેમ કરતા સાહેબ થી 7 થી 9 અમારે પ્રતિક્રમણ અને નાની પાછળા જાય ઈ અમારી આત્મી રેલી છે। હવે ન્યાય લઈને જ રહેવાનું છે અને તમારે ન્યાય કરવાનો ચલો ઓકે બાજુની પ્રોપર્ટીઓ ટ્રાન્સફર થઈ છે વાંધાજી આપેલી છે સામાજિક તત્વનું એટલું બધું દૂષણ પેસી ગયું છે કે લેડીઝ માટે કે છોકરાઓ માટે બહાર નીકળવું અમુક ટાઈમે ખરેખર બપોરનો ટાઈમ હોય ને તો બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે। અમને કાયમી ધોરણે અમે ઇલેક્શન વખતે પણ વાત કરી હતી, એને પહેલા પણ વાત કરી હતી ને હજી પણ એક રજૂઆત કરીએ છીએ કે અમને ગીતા ચોકમાં 1-2 દિવસ માટેની અમને પરમેનન્ટ પોલીસ પ્રોટેક્શન જોઈએ। અમારા છોકરાઓ, અમારી લેડીઝ રાત્રે મહિલા કોલેજ સુધી ગીતા ચોકથી મહિલા કોલેજ જો એટલી રાતના 10 વાગે પણ ન નીકળી શકે તો પછી આ મેરા ભારત મહાનનો મતલબ શું સાહેબ? લેડીઝની આપણે ફ્રીડમની આટલી બધી વાતો કરીએ છીએ પણ એનો કોઈ અમલ થતો જ નથી। એ મારે પરમેનન્ટ પોલીસ પ્રોટેક્શન ભાવનગરની અંદર હિન્દુ સમાજની એક અત્યારે લાગણી અને માંગણી છે કે ભાવનગરના કોર્પોરેશન દ્વારા જે ભાવનગરના આન બાન અને શાન જેવા જે આપણા ભાવનગરના સર્કલો છે ત્યાં નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે નાસ્તાના ધંધાઓ કરે છે એના ધંધાઓની ઉપર
પાટા મારવામાં આવે છે, એને છીનવી લેવામાં આવે છે અને ત્યાં કોઈને ધંધો કરવા દેવામાં આવતા નથી. પણ આપ પણ જાણતા છો કે ભાવનગરની અંદર કુણે અને ખાચરે નોનવેજ ની લારીઓ અને આમલેટની લારીઓને કોઈ જગ્યાએ બિન રોકટોક પ્રમાણે ઉભા રહેવા દેવામાં આવે છે. હમણાં જ એક મારું ધ્યાન ઉપર આવ્યું છે, ભાવનગરની હાઈકોર્ટ રોડ જે છે 1 કિલોમીટરની અંદર 4 થી 5 લારીઓ એવી છે કે એની આમલેટની લારીઓ છે, મોડી રાત સુધી ધમધમે છે અને અસામાજિક તત્વો ત્યાં આંતક પણ મચાવતા હોય છે. ભાવનગરના વિવિધ વિસ્તારોમાં અમે લોકો કૃષ્ણનગરના રહેવાસી તરીકે આજે અહીંયા આવ્યા છીએ, પણ વિવિધ વિસ્તારોમાં એક સળગતો પ્રશ્ન છે કે વિધર્મીઓ પ્રોપર્ટીને કોઈ પણ હિસાબથી કબજે કરવાનું એટલે કે ખરીદવાનું કામ ચાલુ ને ચાલુ જ છે. આટલા અશાંતધારો આવવા છતાં એ લોકોની પ્રવૃત્તિ અટકતી નથી. તો આજે અમે એની અહીંયા ઉગ્ર રજૂઆત કરવા આવ્યા હતા કે આ અટકવું જોઈએ એટલું જ નહીં, પણ જે પ્રોપર્ટી હમણાં અશાંતધારા પછી પણ તબદીલ થઈ છે એમાં તપાસ કરી અને એને રિવર્ટ કરવી અને ત્યાંના રહેવાસીઓને અત્યારે જે તકલીફ પડી રહી છે, કારણ કે આજને કાલ ગમે ત્યારે જો માંસાહારી પદાર્થ એકના છિલકા બધું નાખી જાય છે અને વારંવાર ત્યાંના રહેવાસીઓને ઘણા પ્રશ્નો ઊભા થાય છે. તો આ અંગે તાત્કાલિક SDM દ્વારા કલેક્ટર ઓફિસ દ્વારા પગલાં લઈ અને આને અટકાવવું, જે પણ દસ્તાવેજ થઈ ગયા છે એમાં જાંચ કરવી, એને ફરીથી રિવાઇઝ કરવા અને ખાસ કરીને એ એરિયામાં અમારી બહેનો દીકરીઓને નાના બાળકો જ્યારે એ લોકોના બાળકો 8-10 વર્ષના વ્હીકલ લઈને રેસ કરતા હોય છે તો અમારી ખાસ ડિમાન્ડ છે કે ત્યાં આગળ એક સર્કલમાં પોલીસ ચોકી બોરડી ગેટ પાસે, બોરડી ગેટથી ગીતા ચોકની વચ્ચે એક કાયમી પોલીસ ચોકી આપે, જેથી કરીને આ એક અસામાજિક તત્વોનું કામ અટકે કે બાળકો જે ત્યાં એમના વિધર્મી બાળકો ત્યાંથી વાહન લઈને નીકળે છે અને અમારા લોકો, અમારી બહેનો મંદિરે જતી હોય તો એ પડે અથવા તો ગાય કૂતરાને નુકસાન થાય છે તો એ અટકે.